હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. હું છું રોશની અને આજે હું તમારી સાથે શેર કરું છું ગિરનાર પર્વતનો વિડીયો. અમે લોકો આવી ગયા છે ગિરનાર ચડવા માટે. તો આ છે નીચે ગિરનાર ભવનાથ તરેથી જ્યાંથી ઉપર ચડવાનું છે. અમે લોકો લાવ્યા હતા પ્લાસ્ટિકને બહુ બધા પેકેટ્સ ખાવા માટે, પણ અહીંયા તમારે ધ્યાન રાખવું કે પ્લાસ્ટિકની બિસ્લેરી બોટલ અને પ્લાસ્ટિકના પેકેટ્સ એવું કાંઈ લઈ નથી જવા દેતા. પ્લાસ્ટિક અલાઉડ નથી. તો અમે લોકો બધું ખાલી કરીને પછી કપડાની બેગમાં બધું ભરી લીધું. અમે લોકો સ્ટાર્ટ કરી દીધું છે ઉપર ચડવાનું પગથિયા, અને આ બધી દુકાનો રસ્તામાં આવતી હોય છે. મેઇન ગેટ સુધી અમે આવી ગયા છે અને હવે અમે લોકો આગળ હાલ્યા જઈએ છીએ. એકચ્યુઅલી અમે લોકોએ રાતે ચાલુ કર્યું છે ચડવાનું. આ મંદિર છે, અહીંયા 2-3 નાના આવા ઘણા મંદિર ઉપર આવશે, તમે જોઈ શકો છો. અને આ બધા સ્ટોલ પણ આવ્યા જ કરશે ઉપર સુધી. તમારે કાંઈ વસ્તુ લેવી હોય તો તકલીફ નહીં પડે. ખાવા પીવાનું, પાણી, સોડા બધું વસ્તુ તમને મળી રહેશે. લીંબુ શરબત છે, બધી વસ્તુ મળી રહેશે. અને લાકડીઓ પણ ઉપરથી પણ મળે છે, નીચેથી પણ તમારે લેવી હોય તો નીચેથી પણ તમે લઈ શકો છો, કાંઈ પ્રોબ્લેમ નથી. અમે લોકોએ રાતે 11:30 ચાલુ કર્યું છે ચડવાનું. અમે લોકો ટોટલ 4 જણા આવ્યા છે. આ તમે જોઈ શકો છો. થોડાક આગળ અમે આવી ગયા છે અને બધા સ્ટોલ તમે જોઈ શકો છો કે બધી વસ્તુ મળે છે, સોડાથી માંડીને બધી વસ્તુ. તમારે કાંઈ તકલીફ નહીં આવે કે તમારે બધું સાથે જ લઈને આવવું પડે એવું જરૂરી નથી. બને એટલો ઓછો સામાન લાવો જેથી ચડવામાં આસાની રહે. અમે લોકોએ સ્ટોપ લઈ લીધો છે કેમ કે અમે થાકી ગયા છે. અહીંયામાં ખોડલમાનું મંદિર આવી ગયું છે અને મેં માતાજીના દર્શન કરી દીધા અને હવે ફરીથી આગળ હાલવા માંડ્યા. તમે જોઈ શકો છો કે કેટલા બધા સ્ટોલ રસ્તામાં આવે છે અને બધી વસ્તુ અહીંયા અવેલેબલ હોય છે. લાકડી તમારે જોઈએ તો તમારે લેવી, અધરવાઇઝ જરૂર નથી. અમે 1500 પગથિયા ચડી ગયા છે અને ફરીથી એક સ્ટોપ લીધો છે. લીંબુ શરબત પી લીધું જેથી એનર્જી આવી જાય થોડીક વધારે, અને ગરમી પણ બહુ જ વધારે હતી. તમે જોઈ શકો છો ઉપરથી વ્યૂ. ફોનમાં એટલું બધું ક્લિયર નથી દેખાતું, પણ રિયલમાં તમે જાઓ તો બહુ મસ્ત લાઇટિંગ ને બધું દેખાતું હતું. જૂનાગઢમાં આખું જૂનાગઢ દેખાતું હતું. જોઈ શકો છો, બહુ જ બ્યુટીફુલ લાગતું હતું. ત્યાંથી નેચરલી જોવામાં તમે જોવો તો બહુ જ મસ્ત દેખાય. આ કંઈક છે, એકચ્યુઅલી લાઇટ નહોતી એટલે અંધારામાં કાંઈ દેખાતું નહોતું હરખું. શું છે આ બધા મંદિરો છે અહીંયા, અને બધા અત્યારે બંધ છે કારણ કે રાતનો સમય છે એટલે બધા બંધ છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મેગી પણ અવેલેબલ છે. પહાડોવાળી મેગી મળશે, એના બોર્ડ અહીંયા મળ્યા છે. અને ભૂંગળા બટેકા, ચટપટી બધી વસ્તુ તમને અહીંયા મળી રહેશે. ભૂખ લાગી હોય તો ખાતા જજો રસ્તામાં. હવે અમે લોકો આગળ આવી ગયા છે તો ફરીથી નાના મંદિરો આવી રીતે આવ્યા જ કરશે. ભગવાન બેઠેલા છે પગથિયે. તો અમે લોકો ફરીથી એક સ્ટોપ લઈ લીધો છે કેમ કે બધા થાકી ગયા છે અને ગરમી બહુ જ થતી હતી. કપડાં પણ પડી ગયા એટલી ગરમી થતી હતી. ફરીથી અમે એક લીંબુ શરબતના ગ્લાસ પી લીધા જેથી એનર્જી આવી જાય અને થોડીક શરીરમાં ઠંડક થઈ જાય. તમે જોઈ શકો છો કે 3100 પગથિયા અમે ચડી ગયા છે અને બાકીના જે 6000 પગથિયા બાકી છે. તો 3100 પગથિયા કમ્પ્લીટ કરીને હવે આગળ વધીએ. તમે જોઈ શકો છો અહીંયાથી ખૂબ સરસ નજારો જોવા મળશે તમને. અહીંયાથી જેટલા ઉપર જશો એટલું વધારે મજા આવશે. આ તમે જોઈ શકો છો મંદિર જ છે. એકચ્યુઅલી આ તો કંઈક સુવાવરી બાઈના પગલાં હતા. આ તો કાંઈ ખબર નથી. આમાં ખોડિયાર માતા અથવા તો ખોડિયાર માતા જશે આઈ થિંક.
મહાકાળી માતા હશે. આ કંઈક ગુફા છે નાની એવી, નામ તો મને નથી ખબર. ગુફા હતી. ફરીથી એક સ્ટોપ લઈ લીધો છે. એકચ્યુઅલી અમે બહુ શાંતિથી જઈ રહ્યા છે અને બેસતા મતલબ થાક એટલો લાગી જતો હતો. હનુમાન દાદાનું નાનું મંદિર છે. તો અમે લોકો જૈન દેરાસર સુધી પહોંચી ગયા છીએ. એમ તો હવે આગળ હાલ્યા છે. અહીંયા હવે હાલવાનું આવ્યું છે થોડુંક, તો મજા આવી. અને અહીંયા ઠંડો પવન આવી રહ્યો છે. હવે થોડીક ગરમી ઓછી થવા માંડી. ખૂબ જ મજા આવતી ત્યાં ઠંડો પવન આવવા માંડ્યો ને પછી તો ગરમી ન લાગતી હતી, એટલે મજા વધારે આવતી હતી. પહેલાં ગરમી લાગતી હતી. જેમ ઉપર જતા જાઓ એમ ગરમી ઓછી થતી જશે. તમે જોઈ શકો છો. અમે ફરીથી સ્ટોપ લઈ લીધો છે અને જિગ્નેશ બહુ થાકી ગયા હતા એટલે મેં મારું વિડીયો શૂટિંગ ચાલુ રાખ્યું છે અને એ બેસી ગયા થોડી વાર. આ નાનું મહાકાળી માતાનું મંદિર છે. જય મહાકાળીમાં આશીર્વાદ આપજો. અમે લોકો અંબાજી મંદિરના ગેટ સુધી પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. આ બીજું કંઈક છે શિવલિંગને એવું. અહીંયા પણ દર્શન કરતા જઈએ. હવે અમે લોકો અંબાજી પહોંચી ગયા છે, પણ બહાર એટલો બધો ઠંડો પવન છે કે અમે ઊભા જ નથી રહી શકતા. અમે લોકો એક સ્ટોલ, જે બંધ પેક સ્ટોલ છે ને ત્યાં આવી ગયા છે અંબાજી પર. અને ત્યાં ગરમા ગરમ ચાનો ઓર્ડર આપી દીધો છે. ગરમા ગરમ ચા પી લે તો શરીરમાં થોડીક ગરમી આવી જાય. એમ નાસ્તો બધો અવેલેબલ છે. તમારે ચા નાસ્તો કરવો હોય તો ઉપાડી નહીં. અંબાજી ઉપર અમે 1 કલાકનો રેસ્ટ કર્યો, બેઠા, ચા પીધી, નાસ્તો કર્યો અને થોડીક વાર આરામ કરી લીધો. તમે જોઈ શકો છો ચા રેડી થઈ ગઈ છે અને અમે લોકોએ ચા પી હતી. એકચ્યુઅલી ઠંડી બહુ જ છે એટલે બધાએ સાલ ઓધી લીધી છે. બહુ જ વધારે ઠંડો પવન હતો. તમે જોઈ શકો છો. હવે અમે લોકો આગળ આવી ગયા છે અને અહીંયા શ્રી ગુરુ દત્તાત્રેયનો ગેટ આવી ગયો છે. હવે અમે લોકો ઉપર જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો બધા ઊભા છે અને ગુરુ દત્તાત્રેય અમે પહોંચી ગયા છે અને દર્શનને મસ્ત સરસ કરી લીધા. અમે લોકો 5 વાગે પહોંચી ગયા હતા, તેના કારણે ગ્રીલ બંધ હતી, પણ ગ્રીલમાંથી પણ સરસ દર્શન થઈ ગયા હતા. તમે જોઈ શકો છો. પબ્લિક તો બહુ જ હતું અને ઉપર લાઇટિંગ બહુ મસ્ત સેટ કરી છે. તમે ત્યાંથી જુઓ ને તો તમને ખૂબ જ મજા આવે, ખૂબ એન્જોય કરશો. એટલી મસ્ત લાઇટિંગ છે અહીંયા. તો બંધ થઈ જાય ને એટલે એમ લાગે હાવ અંધારું, પછી ફરીથી ચાલુ થાય ને ખૂબ જ સરસ નજારો જોવા મળે છે. લાઇટિંગનો પણ બહુ જ મસ્ત લાઇટિંગ કરી છે. તો અમે લોકો ફરીથી નીચે ઉતરી જઈએ છીએ. ધીમે ધીમે નીચે ઉતરવા માંડ્યા. દર્શન થઈ ગયા છે અને વહેલા ઉપર પહોંચી જવાના કારણે ગ્રીલ બંધ હતી એટલે અમે મંદિરની અંદર તો નહીં જઈ શક્યા, પણ બહારથી પણ સરસ દર્શન કરી લીધા છે. તમે જોઈ શકો છો. ઘણા બધા અહીંયા લાઈનમાં બેઠા છે. મંદિરનો ગેટ ખુલે ત્યાં સુધી વેઇટ કરવા માટે. પણ અમારે તો ઉતરી જવું હતું કેમ કે બહારથી પણ દર્શન તો સરસ થઈ જ ગયા છે, વાંધો ન આવ્યો. તમે જોઈ શકો છો અંધારામાં મંદિરની લાઇટિંગ કેટલી સરસ. બીજું કાંઈ ન દેખાય, ખાલી મંદિર એક દેખાય છે. મસ્ત લાઇટિંગ થાય છે. હવે અમે લોકો નીચેની તરફ જવા માંડ્યા છે અને ઠંડી તો બહુ જ હતી, પૂછોમાં એટલી ઠંડી હતી. ત્યારે બધા મંદિરનું શૂટિંગ કરી રહ્યા છે કેમ કે તમને અત્યારે અંધારામાં એટલો ક્લિયર મસ્ત નથી દેખાતો, પણ અમે લોકો ખૂબ સરસ એન્જોય કર્યું આ વસ્તુને. થોડાક ફોટોશૂટ કરી લઈ. અમે લોકો નીચે આરામથી આવતા હતા એટલે 6 વાગ્યાનો 6 સાડા 6 ટાઈમ થઈ ગયો છે. થોડુંક અંજવાળું થઈ ગયું એટલે વધારે ક્લિયર બધું દેખાય છે. તમે જોઈ શકો છો કે હવે મંદિર અને પહાડ બધું દેખાવા માંડ્યું છે અને અહીંયાનો જે વ્યૂ છે અમેઝિંગ, માઇન્ડ બ્લોઈંગ. મતલબ આ વ્યૂમાં તો અહીં આવી ત્યાં ટાઈમે અને મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. એટલો મસ્ત વ્યૂ છે ને કે પૂછો નહીં તમે. મારે તો મતલબ ગિરનાર ચડવાનું જે હતું એ મતલબ
વસૂલ થઈ ગયું. બહુ જ સરસ નજારો જોવા મળ્યો મને અને ખૂબ જ એન્જોય કર્યો અમે લોકોએ. મન એકદમ પ્રસન્ન થઈ ગયું અહીંયા આવીને, કેમ કે આવો નજારો તો ખાલી અહીંયાથી જ જોવા મળે. ભગવાનના દર્શને થઈ જાય અને આવો સરસ વ્યૂ જોવા મળે. વાદળા તો આમ જાણે આપણે મતલબ આપણી સામે આવતા હોય, સામે જ આવતા હોય એકચ્યુઅલી, પણ રિયલમાં એટલું સરસ આ વસ્તુ મેં જોઈને મારું મન એટલું પ્રફુલ્લ થઈ ગયું કે પૂછો નહીં તમે. બહુ જ એટલે બહુ જ એન્જોય કર્યો અને ખૂબ જ મજા આવી. હવે અમે લોકો નીચેની તરફ ઉતરી ગયા છે, અંબાજી તરફ જઈએ છીએ. અમે ખૂબ ફોટોશૂટ કર્યું, વિડીયો શૂટ કર્યું અને હવે અમે લોકો આરામથી બધું વસ્તુને નિહાળીને નીચે ઉતરીએ છીએ, કેમ કે ફરી ક્યારે આવે કોને ખબર. તમે જોઈ શકો છો બહુ જ સરસ વ્યૂ. જેમ જેમ સવાર પડતી જાય છે એમ વધારે મસ્ત જોવાનો મજા આવે છે, મતલબ નજારો. અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. જિગ્નેશ થાકેલા પાકેલા આવે છે. અમે લોકો અંબાજીએ પહોંચી ગયા છે અને બધાને ભૂખ તો બહુ જ લાગી છે, એટલે અમે લોકોએ પહેલાં બ્રેકફાસ્ટ કરવાનું વિચાર્યું, કેમ કે અંબાજી મંદિર બંધ હતું. એ 8 વાગે ખુલવાનું છે, તેથી અમે દર્શન ન કર્યા અને પહેલાં મેં બ્રેકફાસ્ટ કરી લીધો, નાસ્તો કરી લીધો. તમે જોઈ શકો છો મંદિર હજી બંધ છે, એટલે અમારે નીચે હવે ઉતરવું છે, તો અમે બહારથી જ દર્શન કરીને જતા રહેવાના છે. આ બધા જ બેઠા છે મંદિર ખુલવાની વાટે. અને અમે તમે જોઈ શકો છો રોપવેનું છે. અહીંયા તમે રોપવેમાં પણ આવી શકો. નીચે પણ અંબાજી સુધીનું રોપવે છે. અહીંયા ઠંડી બહુ જ છે, એટલે અમે લોકો હવે નીચેની તરફ જઈ રહ્યા છે. અહીંયા પાલખીની પણ સુવિધા છે. જે લોકો ચડી ન શકતા હોય એ લોકોને આવી રીતે ઉપર પહોંચાડી દેશે. એનો કંઈક ચાર્જ લાગતો હશે. તમે જોઈ શકો છો કેટલો સરસ નજારો દેખાય, આખું જૂનાગઢ દેખાય છે અહીંયાથી. અને પબ્લિક તમે જોઈ શકો છો કેટલું છે, વધારે છે. રાતે પણ એટલું પબ્લિક હતું ને અત્યારે એટલું છે. જે અમારી સાથે ઉપર ચડ્યા હતા એ બધા તો ક્યાં ન ઉતરી ગયા છે અને અમે લોકો આરામથી બધું નિહાળતા ઉતર્યું. તો તમે જોઈ શકો છો આ જૈન દેરાસર ઉપરથી કેટલું સરસ દેખાય છે બધું. ખૂબ જ મતલબ મજા આવશે તમને. આવા ટાઈમે તમે આવશો ને તો વધારે સારું. દિવસના આવશો તો તમે થાકી જશો તડકાના, એટલે સવારમાં તમને ઠંડક હોય તો વધારે મજા આવે. અહીંયાથી અમે લોકોએ પાણી બોટલ ભરી લીધી અને હવે અમે લોકોની જૈન દેરાસરથી નીચે ઉતરીએ છીએ. જોઈ શકો છો અહીંયા રોપવે ખૂબ જ સરસ છે. સુવિધાઓ કે જે લોકો પણ ન ચડી શકતા હોય અંબાજી સુધી રોપવેમાં બેસીને આરામથી જઈ શકે છે. જો કે અત્યારે રોપવે બંધ હતો અમે લોકો જ્યારે ગયા ત્યારે. અહીંયા કંઈક સર્વિસ ચાલુ હતી રોપવેની, કંઈક પ્રોબ્લેમ હતી એટલે કોઈને બેસાડતા નહોતા. તો આ છે રાજા ગોપીનાથની ગુફા. જોઈ શકો છો એક થોડુંક નાનું એવું છે, એમાં કિચનથી માંડીને બધી વસ્તુ હતું. વિડીયોમાં ક્લિયર ન દેખાણું. અમે લોકો નીચે ઉતરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે કેટલું સરસ બધી વસ્તુ અહીંયા જોવા મળે. નજારો વ્યૂ બહુ જ અમેઝિંગ. ગિરનાર ચડવાની જે મારી ઈચ્છા હતી એ સફળ થઈ ગઈ. અને આ છે પહાડ છે જેમાં ટાઈગર, લાયન ને બધા મતલબ સિંહ ને બધા રહેતા હોય. તમે જોઈ શકો છો એમ વાંદરા બહુ બધા હવે આવી ગયા છે. રાતે તો એકે વાંદરો નહોતો, મંકીઝ. સવારે જેમ હવે આ સવાર પડે એટલે વાંદરા બધા આવી ગયા છે, તોરા. જોઈ શકો છો કે હવે અમે લોકો ગિરનાર ઉતરી ગયા છે અને હવે અમે લોકો બહારની તરફ નીકળીએ છીએ. 10:30નો ટાઈમ, 10:30 થઈ ગયા છે. અમે લોકો ગિરનાર કમ્પ્લીટ કર્યો. ફાઇનલી હવે અમે બહાર આવી ગયા છે. ગુરુ દત્તાત્રેયનો ગેટની બહાર આવી ગયા છે. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નીચે શિવજીનું મંદિર છે, એ મંદિરના દર્શન કરી લીધા છે અમે, અને હવે અમે લોકો બહાર નીકળી જઈશું. તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો.
અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.